નવા વર્ષે બધાને રામ રામ કરીને પહોંચી ગયા અડધી રાતે તરસિંગડો ડુંગર જોવા. ઘણા વર્ષોથી એક નાનકડો બાળક સતત સૂતું રહેતું હતું. પછી એને યાદ આવ્યું કે આજે તો નવું વર્ષ છે, એટલે ફટાફટ ખાટલામાંથી ઊભો થઈ ગયો અને ભાગ્યો સીધો કસરત કરવા. આવી ગયો સીધો ધાબા માથે અને સૂર્ય નમસ્કાર કરીને ઘણા વર્ષોનો થાક એને ઉતારી નાખ્યો. પછી હું કસરત કરીને ઈ થઈ ગયો એકદમ તાજો માજો, અને ઈ પણ કંઈક આવો થઈ ગયો તો. કેવો લાગ્યો તમને પહેલાનો છોકરો ને અત્યારનો છોકરો? જોઈ લો, એકદમ સને ફર્સ્ટ ક્લાસ. હવે આજે હતું નવું વર્ષ એટલે પપ્પાના સૌથી પહેલા આશીર્વાદ લઈ લીધા અને પછી પહોંચી ગયા દિવાળીમાં પાછી આશીર્વાદ લેવા, અને આશીર્વાદ લઈને કરી નાખ્યા એમને રામ રામ. નવા વર્ષને તમને બધાને ઢગલો ભરીને રામ રામ અને હેપી ન્યુ યર બધાને. પછી હું નવું વર્ષ હોય એટલે આખા ગામના બધા ભાઈઓને રામ રામ કરવા નીકળી ગઈ અમારી પલટન. હવે જ્યાં સુધી વડીલોના આશીર્વાદ ન મળે ને ત્યાં સુધી નવું વર્ષ અધૂરું કહેવાય, એટલે ફટાફટ એક પછી એક ગરડામાં છે એને આશીર્વાદ લઈ લીધા અમે બધાએ. હવે નવા વર્ષે બધાના આશીર્વાદ લઈને અમારી ગાડીઓ થઈ ગઈ દોડતી ને પકડી લીધી 1500 ની સ્પીડ, એટલે કારણ કે અમારે જવાનું તો આજે રખડવા. હવે ગાડી ઉતાવળી હાલે એટલે તરત તરસી જતી, એટલે પીવરે દીધું એમને પાણી, અને અમારા પેટનો ખાડો પૂરવા માટે અમે પહોંચી ગયા સા નાસ્તો કરવાના. તો સરસ મજાની સા પીરસવા માટે તો વીઆઈપી માણસો આવી ગયા હતા. હવે તમે રોડે નીકળો એટલે આ ટ્રાફિક સિગ્નલ તો તમને જોવા મળી જાય પાછું. હવે આમ તો અમારે બધાને તરસિંગડો ડુંગર જોવા જવાનું હતું, પણ રસ્તામાં ભાણીબેનનું સાસરિયું આવી ગયું એટલે ત્યાં સા નાસ્તાનો હોલ્ડ પાડી દીધો થોડો ઘણો. જેવું મફતની સોડા આવીને ત્યાં તો બધા ઉભા પૈસા થઈ ગયા, પી જાય 8-10 ગ્લાસ સોડાવું. હજી તો સોડા ખૂટી હતી કે આ મારા જીજુ સા લઈને આવી જાય, કીધું પાછા વળી દો ને કે આ સાના કેટલા ખાલી કહી દે બધા. અડધી રાત્રે અમે તો બધા તરસિંગડા આવી જશે ને મોઢા મોઢા ધોઈ નાખ્યા છે, પણ હવે આજના મિની લોગમાં એટલું જ મળવી પાછા બીજા પાર્ટમાં, ત્યાં સુધી ફોલો કરતા જજો.